તો બજારમાંથી શાકભાજી ખરીદતા પહેલા હવે ચેતજો, કેમ કે સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી, જેમાં ગટરના પાણીથી એક લારીવાળો શાકભાજી ધોતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો। સહારા દરવાજા પાસે આ વિડીયો છે કે જ્યાં આ ફેરિયાવાળો, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, વાયરલ વિડીયોના જ દ્રશ્યો છે કે જ્યાં ગંદા ગટરના પાણીથી શાકભાજી આ ફેરિયાવાળો ધોઈ રહ્યો છે અને આવા શાકભાજી ખાઈને લોકો બીમાર પડે તો આખરે તેની જવાબદારી કોની, તેવા હવે સવાલો ઉઠ્યા છે। ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, આ વિડીયો વાયરલ થયો છે સુરતમાં કે જ્યાં ફેરિયાવાળો શાકભાજી અને ગટરના ગંદા પાણીથી ધોઈ રહ્યો છે, શું આ ફેરિયા સામે કોઈ કાર્યવાહી થઈ છે? જી ચોક્કસથી એક જાગૃત નાગરિક દ્વારા હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ને સહારા દરવાજા પાસેનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અને આ જાગૃત નાગરિક છે સ્પષ્ટ બતાવી રહ્યો છે કે જે લીલા ધાણાનું વેચાણ કરી રહ્યો છે વ્યક્તિ ધાણાનું વેચાણ કર્યા પહેલા ધાણાને ગટરના ગંદા પાણીમાં, એટલે કે રસ્તાની બાજુમાં જ આવેલી ગટરના પાણીમાં ધોઈ રહ્યો છે અને ત્યારબાદ તેનું વેચાણ કરી રહ્યો છે। અને આ નાગરિક દ્વારા મહાનગરપાલિકાને પણ અપીલ કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી આવા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે। મહત્વની વાત છે કે ગંદા પાણીમાં ધોયેલા શાકભાજી છે લોકોના આરોગ્ય માટે પણ ખૂબ નુકસાનકારક હોય છે। ત્યારે આ ફેરિયા સામે હવે પાલિકાનો આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ હાલ આ વિડીયો છે તે ખૂબ ચોંકાવનારો વિડીયો કહી શકાય, કારણ કે આવા શાકભાજી ખાવાથી લોકો બીમાર પણ પડી શકે છે। બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ।